ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ગાઈસ, આજનો બ્લોગ કદાચ મેળ ખાશે ને તો આજે જ આવી જશે. તો હું તમને એક વાત કહું કે સ્પેશિયલ આપણે મારી બીટુ અત્યારે ભણતી હતી એટલે મેં કીધું હું તમને બતાવું, એક ક્લિક લઈને બતાવું. થોડી ભણવું હોય ને એ છોકરો તો ગમે તે રીતે કોમ કરતાં કરતાં ભણી શકે. ગમે અને છોકરા, પહેલી વાત તો છોકરીઓ કઈ રીતે ભણીને આગળ આવે અને કઈ રીતે સ્ટ્રગલ કરે એ હું તમને બતાવું. કીધું નહીં કે ગોળ રોટી કમાવાથી મોડી પહેલાં તો ભણવાનું, ભણીને પછી આગળ વધવાનું, નોકરી આવે. ગોળ રોટી કમાવા માટે જેટલી છોકરીઓને મહેનત કરવી પડે એ હું તમને બતાવું. મારી છોકરીઓથી હું બહુ જ શીખવા મળે મને. હું તમને બતાવું, આવું કરજો બેટા. કોઈ છોકરીઓ, મા બાપ પૈસા તમારા પાછળ બગાડતા હોય તો ભણજો. ગોળ રોટી કમાઈને ઘેર લાવી અને કઈ રીતે બનાવવી ગોળ રોટી એ હું તમને કહેવા માગું છું. તો તમે જુઓ, મારા બ્લોગમાં બન્યા તો હું તમને બતાવું કે આવી રીતે ભણાય, બધું જ થાય. એવું નહીં કે નહીં થતું. અલગ રૂમ આપી દીધા, નવો મોબાઈલ આપી દીધો, પૂરો ટ્યુશનોની સુવિધા મા બાપે આપી દીધી. મા બાપ પાછળ બાપડો જોવા નહીં રહેતો, પણ અમુક છોકરો ભણતો નહીં. એવું ના કરજો બેટા. હું તો એટલું જ કહું, મા બાપના પૈસા ના બગાડજો. તમને આગળ જતો બહુ પસ્તાવું થશે. તો ચલો હું બતાવું છું મારું બીટું કઈ રીતે ભણે હ. પહેલેથી ભણવામાં બહુ જ હોશિયાર હ. અત્યારે એને નોકરી જવાનું હ તો રોટલી બનાવવાની હ, લોટ બોધીને મૂક્યો હ. સાઈડમાં નાસ્તો થતો તો હું આવી ત્યાં, હવે કદાચ કરક નહીં કરતી ખબર નહીં. હું આ બ્લોગ લેવા આવી બતાવું. પહેલાં તો જો આંચલ બ્રશ કરે હ અને હવે એને માતાજીની પૂજા કરવાની હ. પછી ટિફિન ભરીને નોકરી જશે. બરાબર. આ બીટું હ. બીટું કરો હા. આ નાસ્તો આ બાજુ ખાય હ. આ રોટલીની તૈયારી હ. આ બાજુ ભણવાનું ચાલુ. અલગ રૂમ જોવા, અલગથી મા બાપના પૈસા બગડે એવું થાય કે ગમે તે રીતે ભણી શકાય. જો આ બાજુ રોટલી કરવાની ચાલુ હ. બરાબર. નાસ્તોય ચાલુ હોય, રોટલી થઈ જશે. એ તાર નોકરી જવાનું હોય ને, આવીને તરત બેસી જાય આવી રીતે ભણવા માટે, વાંચવા માટે. અને પહેલાંથી ભણવામાં બહુ જ હોશિયાર હ. બરાબર. અને તમે જોતા હશો મારા મોબાઈલની અંદર, હું વ્લોગમાં તમે જોતા હશો કે બધી રીતે ફેશન બેશન બધામાં તમે જોજો મારી છોકરીઓ કેટલી હોશિયારી છે. બરાબર. બહુ વખોણ નહીં કરતી પણ આવી રીતે ભણી શકાય છે. બરાબર. જો આ બાદ ભણવા માટે સિચ્યુએશન ના જોવાની હોય. જે જગ્યાએ તમને જે જગ્યાએ ટાઈમ મળે ને, તમે ચાહે ટ્રાવેલિંગ કરતા હોય, બસમાં બેઠા હોય, કોઈ બી જગ્યાએ ફ્રી બેઠા હોય ને, તમે મોબાઈલમાં બેઠા બેઠા બધું કરી શકો. તે સુવિધા ઉપલબ્ધ છે બધી. તો જુઓ, આવી રીતે કરશો તો મા બાપના પૈસા પણ તમે નહીં બગાડો. હું તો કહું, કોઈ છોકરાઓ પાછળ, સાચી વાત ને, અત્યારે છોકરીઓને ખાસ કરીને કહેવાનું હોય કે તમારી સેફટી તમે રાખો. કોઈના પાછળ પાગલ નહીં થઈ જવાનું. કોઈ તો આવે અત્યારે બહુ જ બધા કિસ્સા બને છે. તો એમાંથી બચવા માટેનો પ્રયત્ન એક જ છે, આપણે ને આપણું કામ. નહીં તો હા, ફ્યુચર ઉપર ફોકસ કરવાનું. હા, એટલું કરો. આ બીજી બધી માથાકૂટ છોડી દેવાની. અને મા બાપ કેટલો ખુશ થશે. મા બાપ જીવતા જીવ તમને એટલું કહે કે ના, એને તમે બતાવો. મા બાપને તમે આગળ વધીને બતાવો. પછી તમારા જે તમે બની ગયા છો ને એના ઉપર તાળી બજાવો એવું કોઈ નહીં હોય. મા બાપ શું તારજો તમે બતાવો. અને પછી મા બાપ જ નહીં હોય તો તમારી ખુશી, જ્યારે તમારે નોકરી આવો, તમે પૈસા કમાઈને લાવો, ત્યારે તમારે બહુ લેટ થઈ ગયું હોય. અત્યારે હાલ તમે આપો તો મા બાપ જેટલો ખુશ થાય તમારા ઉપર, એમનો હરખનો પાર ના હોય. અને પછી તો કોને બતાવવાનું એમ. એટલે બહુ ઘણી છોકરીઓ પસ્તાય છે. એટલે મારું તો એટલું જ કહેવું હોય કે થોડું ધ્યાન રાખીને ચાલવાનું. અને આટલું કરો. ભણવામાં ધ્યાન આલો, નોકરી કરવામાં ધ્યાન આલો, ઘરકામમાં આલો, મા બાપ જોડે બેહો, વાતચીત કરો. તમારી કોઈ બી હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય તો મા બાપને જણાવો. અને બસ આવી રીતે જુઓ, ભણવું હોય તો આવી રીતે પણ ભણી શકાય. બીટું હું ડિસ્ટર્બ કરું, હું વિડીયો લઈને જતી રહું.
તો ગાઈસ જુઓ વાસણ કેટલા બધા પડ્યા છે, બહુ જ બધા વાસણો હતા ને નોકરી જવાનું હતું ને વરસાદ તો તમે જુઓ ને તો ગજબ વગરનો વરસાદ હતો. અને આ ક્લિક ક્યારની હ ખબર 11 તારીખની ક્લિક છે આરીએ. તો મહેમાન આવી અને ગયા બીજા દિવસે ને બિટ્ટુ ને સિદ્ધપુર જવાનું થયું ને પપ્પાને ને બેને કાગળિયોના કોમ માટે. અને હું નાચલ બંને જ ઘેર હતા. તો રાતે મહેમાન આવ્યા હતા તો મહેમાન જોડે અમે બેઠા, વાતો ચીતો બધી બહુ બધી કરી. મારી બેન ને બધા આવ્યા હતા. તો બીજા દિવસે મારાથી બધું એટલું કામ ભેગું થઈ ગયેલું, નોકરી જવાનું, રાતે વાસણ ઘસવાના વાતોમાં રહી ગયા એટલે રાતે વાસણ ઘસ્યા નહીં. અને હાલત એકદમ ખરાબ થઈ ગયેલી. બહાર તો વરસાદ હું તમને કહું જેવી પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળતા હોઈએ ને, બહાર કીધું નહીં કે જે બહારનું કામ અને ઘરનું કામ કરતું હોય ને એને જ ખબર પડે, બીજા કોઈને ખબર ના હોય. બહુ જ બધી લેડીઝો આવી રીતે ઘર કામે કરે, બહાર નોકરી પણ કરતી હોય છે. એટલે બહુ જ હું પહેલાંથી લેડીઝોનો આટલો વખાણ કેમ કરું ખબર કે જો હા પુરુષો પણ એટલું કરતા હોય અને કોઈ એવું ના માનતા. મારા બહુ બધા પુરુષો પણ જોવાવાળા હોય એટલે એમને ખોટું લાગી જશે, સોરી ભાઈ, બધોય હરખો નહીં હોતો. કારણ કે જો પુરુષ કામ કરતા હોય ને બહાર અને ઘેર આવો ને એટલે એમના માટે રોટલી બનેલી તૈયાર હોય છે, વાસણ ઘસેલા તૈયાર હોય, ઘર સાફ હોય, કચરા પોતા કરેલા હોય. એટલા માટે હું કહેવા માગું કે ઘર કામ લેડીઝ સંભાળી શકે અને બહારનું કામ જે લેડીઝો કરતી હોય એને હું કહું છું કે બહારનું કામે કરવું અને ઘર કામે કરવું એ બહુ જ અઘરું હ. આ ખાલી કહેવાથી નહીં, આમી ક્લિક એટલી દોડાઈ હે ને તાણે મારા આવી રીતે ફટાફટ પત્યું હો. તમે જ વિચાર કરો કે કઈ રીતે પત્યું છે. સ્ટેપ બાય સ્ટેપ કોમ કરીએ ને તાણે ઘર સાફ રહે, બહાર નોકરી જઈ શકીએ, ઘેર આવી અને છોકરોને ખવડાવી શકીએ. અને છોકરોને ખવડાવી અને ઊંઘીએ ને રાત ચો જતી રહે ને ખબર નહીં પડતી, એટલો થાક લાગે ગજબ વગરનો. એટલે બહુ જ અઘરું હ. સ્ત્રીનો અવતાર બહુ જ અઘરો હ. પુરુષનો અવતાર મને પહેલાંથી વધારે ગમે હ. કારણ કે હું કે એમને તો બધું જ હાથમાં મળી જાય હ, નોકરી કરતા હોય બિચારા. અને ઘણા પુરુષોને એવું હોય હ કે એમને હોય એકલા રહેતા હોય, બાળકો હોય કે કોઈ લેડીઝ એમના ઘરમાં નહીં હોતી એવું એ પણ બનતું હોય હ. એ પણ આજના જમાનાના છોકરાઓ તો મને એટલું ખબર હ કે બહુ જ સારા બહુ જ એટલે બહુ જ સારા. કારણ કે એમને એ ઘરમાં હું જોતી જ હોય હું બહુ જ કામ કરાવતા હોય. કારણ કે લેડીઝ નોકરી કરતી હોય ને, પત્ની નોકરી કરતી હોય ને એટલે છોકરાઓ જોડે હંગાત ઉઠીને હું ઘણા વ્લોગમાં જોઉં છું, ઘણી જગ્યાઓ ઉપર મારી હાજરીમાં હું જોઉં છું કે છોકરીઓ બહાર આવી રીતે નોકરી કરતી હોય એટલે જોડે જ કામ કરાવતા હોય. પણ અમારા 45 વર્ષ પહેલાંના તમે જોજો પુરુષોમાં ઘણા પુરુષોને બધું જ હાથમાં આલવાનું હોય. એમની હું વાત કરું, આજના જમાનાના છોકરાઓની વાત નહીં કરતી. આજના જમાનાના છોકરા તો હાલના છોકરાઓ તો બધું જ કામ કરતા હોય. હાલના પુરુષોનો તો કહેવા જેવું જ નહીં. બહુ જ એટલે બહુ જ કામ કરાવતા હોય. હંગાત કામ કરાવતા હોય એટલે લેડીઝને થોડું આરામ મળે હ. અમારા ઓન પપ્પા પણ કરાવી હો. અમારા ઓન પપ્પા તમે જોજો ગમે ત્યારે જોડે મારા ઘરકામમાં બહુ જ હેલ્પ કરતા હોય. અમુક હોય હ અને અમુકમાં બધું જ હાથમાં જોવતું હોય એવું પણ હોય હ. એટલે બહુ અઘરું હ. તો જો આચલ બસ હવે એને બીજી તૈયારી કરશે કોમની. અને તો ગાઈસ તમે જોયું તો એક ગૃહિણી હોય ને એના માથે કેટલી જવાબદારી હોય. કીધું નહીં કે એક ગૃહિણી હ, બધી સ્ત્રીઓ, હું તો આપણોને સ્ત્રીને ભગવાનને જન્મ આલ્યો ને તો વિચાર એવો કરું કે બીજી વાર ભગવાન જન્મ ના આલે, સ્ત્રીમાં ના આલે. પુરુષને કોઈ ચિંતા નહીં હોતી. પુરુષને કેવું કમાઓ લાઈન આપો ઘરમાં, એ કમાઈ લાઈન આલેલું કઈ રીતે વાપરવું, શું કરવું, કેટલું એડજસ્ટ કરવાનું હોય હ. તો આપણને દુર્ગા માતાજી કીધું નહીં કે માતાજીએ એટલી બધી શક્તિ આપેલી હે ને તે ગજબ વગરની શક્તિ આપી હ. એક ગૃહિણીને રોટી કમાવાથી મોડીને ગોળ કઈ રીતે બનાવવી, ગોળ બનાવ્યા પછી બધા પરિવારને કઈ રીતે જમાડવો, જમાડ્યા પછી રસોડું
વાસણો, કચરા, પોતો, બેડશીટ, શું નહીં હોતું વિચાર કરો. આ હું જેટલા શબ્દો બોલું એનાથી તો આપણા માથાના વાળ ઓછા પડે એટલું આપણે કોમ હોય. તો હું તો એટલું જ કહું કે ધન છે આપણી જે ગૃહિણી જે બહેનો છે ને એને હું તો બહુ બહુ ધન્યવાદ માનું, સલ્યુટ કરું એમ. ડાભો હાથ પડે પણ એ મારા આરે હાથમાં મારો મોબાઈલ હોય એટલે હું તો બહુ ધન્ય માનું હું એમ કે આપણને ભગવાને બહુ શક્તિ આપી છે. થાકીએ હે, છોકરાઓને જન્મ આપીએ છીએ, થાકીએ છીએ. કીધું નહીં કે માણસમાંથી માણસ પેદા કરવું ને નેનાહુની વાત નહીં. એટલે સમજીજો બધી રીતે કે કેટલું આપણામાં માતાજીને કે ભગવાને આપણને શ્રીને કેટલી બધી તાકાત આપી છે. સહનશીલતા આપણે રાખવાની, બધું જ આપણે જ કરવાનું. કશું જ પુરુષને ખાલી કમાવાનું, ઘરમાં લાવવાનું, કઈ રીતે ઘરમાં પરિવારને કરિયાણું ભરિયાલું બધું ભરિયાલવાનું, આટલું જ પુરુષને હક હોય. બીજો બધો જ આપણામાં. તો ગાઈસ જુઓ, નહીં ધોઈ મસ્ત તૈયાર થઈ અને હવે નોકરી જવા માટે નીકળું હું. પણ કોક થોડો નાસ્તો કરી લઉં. નાસ્તો કરીને પછી જઈએ નોકરી. તો આ બીટુનું કાલનું બધું ફ્રૂટ આવેલું પડ્યું હતું, બીટું આવીને ખાશે. પણ કોક એકાદું એપલ બેપલ કાપું જુઓ. તો નાસ્તો કરીને હેડું નોકરી. કારણ કે ડાયટિંગ હોય એટલે રાતે ખાધું નહીં બિલકુલ. અનાજનો દોણો પણ રાતે મોઢા મૂક્યો નહોતો અને અત્યારે ખાલી એકલી ચા પીધી હોય. એક પૂરી ચા જોડે ખાધી હતી કારણ કે પૂરીઓ ને ચા મારું ફેવરેટ હોય. એટલે કેવું થયું કે ચા ને પૂરી મેં કીધું ખાવી તો પડશે જ. કીધું નહીં ચાલે, પૂરી થોડી ટેસ્ટ કરવા માટે. એટલે એની 2 પૂરી હતી એટલે 2 પૂરી અને એક ચા થોડી ખાધી હતી. પણ થોડી ભૂખ લાગી હતી. ખાવાનું ઠેઠ 2 વાગે હોય છે ત્યાં. એટલે કીધું થોડો નાસ્તો કરી લઈએ પછી જાઉં નોકરી. ટાઈમ તો થઈ ગયો હો, પણ થોડું 2 મૂઠો ફટાફટ ઉતાવળમાં ખાઈ લઉં. મોબાઈલ ઉપર તો સોટા પડું પણ છત્રી ઓઢું ને એટલે કૂતરું પાછળ આવે. મારું બેટું મને તો બીક લાગે છત્રી ફાડીને. મેઘરાજાએ તો મેર કરી છે પણ થોડી વધારે પડતી કરી દીધી હોય એવું નહીં લાગતું ગાઈસ. જો આ બાજુ રોડ ઉપર પોણી એટલું નહીં જેટલું સોસાયટીમાં. બા પોણી તો જબર હેડ. હું તમને બતાવું છું. તો ગાઈસ આ તો આજનો વ્લોગ. આપણે મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય. વ્લોગ થોડો મોટો